अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, गई काले आपणे सवाल जवाब लख्या। हवे आगर एमां आवता काव्यमां आवता समानार्थी शब्दों, विरोधार्थी शब्दों, खाली जग्याओ, खरा खोटा ए लखीए छीए। तो सौ प्रथम आपणे खाली जग्याओ लखीए। खाली जगह पूरो, खाली जगह पूरो। नंबर 1, कोने कीधु गरीब छे, कोने कीधु खाली जग्या। 1, कोने कीधु गरीब छे, कोने कीधु कोने कीधु खाली जग्या में शू आवशे? राख। कोने कीधु गरीब छे, कोने कीधु राख। खाली जग्या नंबर 2, खाली जग्या दौड़ता, खाली जग्या दौड़ता। खाली जग्या माटे, सॉरी, खाली जग्या माटे दौड़ता, खाली जग्या माटे दौड़ता। एमा जीवता जो प्रेत, एमा जीवता जो प्रेत, एमा जीवता जो प्रेत शाना माटे दौड़ता हता? दौड़िया। सरस, दौड़िया। दौड़िया माटे दौड़ता, एमा जीवता जोने प्रेत। त्रीजी खाली जग्या, खुला खाली जग्या अडखे पडखे, अडखे पडखे। माथे लीलू अब, माथे नीलू अब। खुला खाली जग्या में जवाब शू आवशे? खेतर, खेतर। त्रण खाली जग्याओ थई। हवे प्रश्न आगर लखो। नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। विधान नंबर 1, उपरवारी बैंक, उपरवारी बैंक चालू छे। उपरवारी बैंक चालू छे। आपनी मालामाल, आपनी मालामाल। विधान साचू छे के खोटू ते लखवानुं छे। विधान केवुं छे? खोटू। उपरवारी बैंक बैठी छे,
સાચું વિધાન શું આવશે? ઉપરવાળી બેંક ચાલુ છે નહીં, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. અહીંયા વિધાનમાં શું લખેલું છે? ચાલુ છે. તો આપણું વિધાન કેવું આવશે અહીંયા? ખોટું. બીજું વિધાન છે સોનાની તો સાંકડી ગલી. સોનાની તો સાંકડી ગલી, હેઠું ગણતું હેઠ, હેઠું ગણતું હેઠ. વિધાન કેવું છે? સાચું છે. શું છે? સાચું. તો વિધાન સાચું આપણે લખીશું ખરું. આગળનું વિધાન છે માનવી બેરું, માનવી ભારી, માનવી ભારી, અમથું અમથું, અમથું અમથું પ્રેરે અથવા તો ફોરે આપણું, આપણું ફોરે ફૂલ, ફૂલ. વિધાન શું છે? ખોટું આવશે. કેમ? માનવી ભારી, અમથું અમથું આપણું ફોરે હેઠ આવે. તો અહીંયા ફૂલ લખેલું છે એટલે આપણું વિધાન ખોટું. ખરા ખોટા 3 વિધાન લખાઈ ગયા. હવે આપણે વ્યાકરણમાં જઈએ તો પહેલા લખીએ આપણે વિરોધી શબ્દો. શું લખીશું? વિરોધી શબ્દો. લખો સૂચના. વિરોધી શબ્દો લખો. એક. કોણે કીધું ગરીબ છે? ગરીબ શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ શું આવશે? માલદાર. સરસ. માલદાર, તવંગર, અમીર, જે લખો તે આ બધા શબ્દો એના. માલદાર, તવંગર. બીજો શબ્દ છે ભોરું, ભોરું. તો એનો વિરોધ ભોરું એટલે કે સામાન્ય સમજવાળું. લુચ્ચું એનો વિરોધાર્થીમાં આવશે લુચ્ચું, ચતુરાઈથી. ત્રીજો શબ્દ છે ખોટ, ખોટ એનો વિરોધાર્થી શબ્દ આવશે નફો, ફાયદો, લાભ. ગામડું, શહેર, ગામડું, શહેર. સાંકડી, સોનાની તો સાંકડી ગલી, સાંકડી. પહોરી, બગડવું, બગડવું. સુધરવું, બગડવું, સુધરવું. લાભ, ગેરલાભ, લાભ, ગેરલાભ.
સમાનાર્થી શબ્દો લખો. એક ઢૂળિયે મારક, પહેલો જ શબ્દ છે મારક. મારક નો સમાનાર્થી શબ્દ રસ્તો, માર્ગ, પથ, સડક. ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. તમે લખી શકો છો કોઈ પણ એક, પરીક્ષામાં પૂછાય તો. આ બધા તમારા યાદ કરવા માટે લખેલા છે. બીજો શબ્દ છે ખાણું. આજનું ખાણું આજે આપે, ખાણું. ભોજન, ખાણું, ભોજન. અથવા તો તમે જમણ, જમણ પણ લખી શકો. બીજો શબ્દ છે હેટ. હેટ, પ્રેમ, સ્નેહ, પ્રેમ, સ્નેહ. આગળનો શબ્દ રાખ. કોણે કીધું ગરીબ છે, કોણે કીધું રાખ. રાખનો સમાનાર્થી શબ્દ ગરીબ. નિર્ધન, સોનું. આગળનો શબ્દ લખો સોનું. કંચન, સોનું નો સમાનાર્થી શબ્દ કંચન. કનક, કનક. આગળનો શબ્દ સાઠ, સંગાઠ, સાઠ, સંગાઠ. ખોટ, આગળનો શબ્દ ખોટ. નુકસાન, નુકસાન. અથવા તો ખાધ. આગળનો શબ્દ લાભ, ફાયદો. અથવા તો નફો, ફાયદો, નફો. ઉપરના શબ્દો હું સાફ કરું છું. ગલી, ગલી એટલે પોર. મોટા શહેરોમાં જે મોટી મોટી ગલીઓ હોય છે તેને પોર કહેવામાં આવે. પોર. અથવા તો આપણા ગામડાના અંદર એને લટ્ટો કહીએ, અથવા તો ફળિયું કહીએ. લટ્ટો. શેરી, દોઢિયું, પૈસો. અહીંયા પૈસાના હેતુમાં લખેલું છે. આભ, આકાશ, નભ, આસમાન, ગગન, આ સમાનાર્થી શબ્દો થયા.
લખાઈ ગયું. હવે બીજો એક વ્યાકરણનો વિભાગ છે તે આપણે સમજવાનો છે. અહીંયા ધ્વનિ છૂટા પાડો. ધ્વનિ છૂટા પાડો પરીક્ષામાં આ પૂછાય છે. અહીંયા હું તમને એની સમજ આપું પહેલા, પછી આપણે લખીએ. દાખલા તરીકે એક શબ્દ છે માર્ગ. તો અહીંયા આપણે ફક્ત માનો ઉચ્ચાર કરવાનો છે. માં. તો માનો ઉચ્ચાર કરીએ છીએ તો મની સાથે આપણને અ નો ઉચ્ચાર થાય છે. શું ઉચ્ચાર થાય છે? અ. તો આ રીતે લખાય માં. બરાબર. તો હવે મામાંથી મ માંથી અ છૂટો પડ્યો તો મ અડધો થઈ ગયો. તો આ રીતે લખાય માં. હવે બીજો અક્ષર છે આપણો ર. તો ર ની સાથે શું ઉચ્ચાર થાય છે? જુઓ, ર. તો ર ની સાથે અ નો ઉચ્ચાર થાય છે. આપણે બોલીએ છીએ એકલો ર ત્યારે ર, તો નીચેથી અંદરથી અ નો ઉચ્ચાર થાય છે. તો મા ર અ. પછી અક્ષર છે આપણો ગ. તો ગ માં પણ શાનો ઉચ્ચાર થાય છે? ગ ના અંદર અ સમાયેલો છે, પણ અહીંયા લખાય નહીં. પણ ઉચ્ચાર જ્યારે થાય છે ત્યારે ગ, તો અ નો પણ ઉચ્ચાર થાય છે. તો ગ. આખો શબ્દ બન્યો માર્ગ. આખો શબ્દ બન્યો માર્ગ. એ જ પ્રમાણે બીજો શબ્દ હું તમને બતાવું. દૂરીએ. બરાબર છે. આ શબ્દ છે. જુઓ હવે અહીંયા. હવે ઢુ. તો ઢુ ની સાથે શોના ઉચ્ચાર થાય છે? ઉ થાય છે કે નહીં? દીર્ઘ છે. દીર્ઘ ઉ નો ઉચ્ચાર થાય છે. તો ઢ અને ઉ, આખો ઉ આવશે. દીર્ઘ ઉ છે એટલે આખો ઉ આવશે. ઢુ. હવે અર છે. તો અર ની સાથે શાનો ઉચ્ચાર થાય છે? હસ્વઈ નો થાય છે ને. અરી. તો પહેલો અર અને પછી ઈ, ધૂરી. અને છેલ્લે શબ્દ શું છે આપણો? યે ની સાથે અ નો ઉચ્ચાર થાય છે. તો ય વત્તા એ બરાબર ટુરીએ. આ પ્રમાણેના શબ્દોના ધ્વનિ છૂટા પડે છે. બીજો એક શબ્દ તમને બતાવું. ગરીબ. તો ગ ની સાથે શાનો ઉચ્ચાર થાય છે? જુઓ, ગ. પહેલો અક્ષર છે ગ. તો આપણે ગ બોલીએ તો ગ ની સાથે અ નો ઉચ્ચાર થાય છે. અ. બરાબર છે. હવે બીજો અક્ષર છે રી. તો ર ની સાથે શાનો ઉચ્ચાર થાય છે? ઈ. ગરી. તો ઈ નો ઉચ્ચાર થાય છે આપણી સાથે. તો ર વત્તા દીર્ઘઈ છે. જુઓ, દીર્ઘઈ હોય હંમેશા એટલે મોટો ઈ આવે. હસ્વઈ હોય એટલે નાનો ઈ આવે. એ જ પ્રમાણે દીર્ઘ ઉ હોય એટલે મોટો ઉ આવે, અને હસ્વ ઉ હોય એટલે નાનો ઉ આવે. તો અહીંયા દીર્ઘઈ છે એટલે મોટો ઈ આવે. બરાબર છે. હવે આગળનો શબ્દ છે, અક્ષર છે આપણો બ. તો બ નો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણી સાથે શું આવે છે? બ વત્તા અ. બરાબર. ગરીબ. બરાબર. શું થયો શબ્દ? ગરીબ. આ પ્રમાણે ધ્વનિ છૂટા પાડવામાં આવે છે. અને અહીંયા આપણે ફરીથી આગળ જોઈશું જેમ જેમ પાઠ આવશે તેમ. તો આ તમારી સમજ માટે મેં અહીંયા 3 શબ્દો સમજાવ્યા. ફરીથી આપણે દરેક પાઠમાં આવતા આવા ઘણા બધા શબ્દો છે તેનું મૂલ્યાંકન કરીશું, તેનો આપણે ચર્ચા